સુરતના ખટોદરા વિસ્તારમાં એસએમસી કોમ્યુનિટી હોલમાં એટલાન્સ ક્લબ અને પારસ મણી ગ્રુપ દ્વારા એટલાન્સ ક્લબ ઇન્વેસ્ટર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. દમણથી 5 કિલોમીટરના અંતરે એટલાન્સ ક્લબ સાકાર પામ્યો છે. સુરતના ખટોદરા વિસ્તારમાં એસએમસી કોમ્યુનિટી હોલમાં એટલાન્સ ક્લબ અને પારસ મણી ગ્રુપ દ્વારા એટલાન્ટ ક્લબ ઇન્વેસ્ટર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો જોડાયા. દમણથી 5 કિલોમીટરના અંતરે એટલાન્સ ક્લબ સાકાર પામ્યો, ત્યારે આ ક્લબમાં મેમ્બરશિપ માટે ઇન્વેસ્ટર મીટ યોજાઈ. આ અંગે એટલાન્ટ ક્લબના રવિકાંતભાઈ કૈરડિયાએ જણાવ્યું હતું, મારા એટલાન્સ ક્લબમાં 2499 મેમ્બર જ અવેલેબલ છે. આનાથી વધારે કોઈ પણ અવેલેબલ નથી અને આ ફક્ત પ્રાઇવેટ ગ્રુપ છે, જેમાં નોન મેમ્બર ક્લબની અંદર અલાઉડ નથી. એટલાન્સ ક્લબમાં વિવિધ સુવિધાઓથી સર્ચ કરવામાં આવી છે. 51 થી વધારે સુવિધાઓ ક્લબના મેમ્બરને આપવામાં આવશે. નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ લોકોની તમામ સુવિધાઓ અહીં મૂકવામાં આવી છે. સાથે અમારા ક્લબમાં મુખ્ય સુવિધા ડેસ્ટિનેશન વેડિંગ છે અને ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, રિલેક્સ એમ્યુનિટી, વોટર પૂલ સહિત વિવિધ સુવિધાઓથી સર્ચ કરવામાં આવ્યું છે. આ ક્લબમાં મેમ્બરશિપ લેવા 2,91,000 રૂપિયા મેમ્બરે ચૂકવવા પડશે. આ ક્લબ દમણથી 5 કિલોમીટરના અંતરે છે. મારા ક્લબમાં ફક્ત ને ફક્ત 2499 મેમ્બર્સ જ અવેલેબલ છે. મારું જે ક્લબ છે એટલાન્સ ક્લબ, એટલાન્સ ક્લબની એક મોટી ખાસિયત છે, જે ફક્ત 2499 મેમ્બર્સ જ એલોટ કરશે. નોન મેમ્બર ક્લબની અંદર અલાઉડ નથી. હા, એક વસ્તુ છે કે દરેક વ્યક્તિ એઝ અ ગેસ્ટ બહારના વ્યક્તિને, મિત્ર સર્કલને, ફેમિલી મેમ્બર્સને લાવી શકે છે, પણ 2499 સિવાયના કોઈ પણ ફેમિલી, કોઈ વ્યક્તિને ક્લબની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલે આ જે મારું ક્લબ છે એ ફક્ત 2499 વ્યક્તિ એટલે 2499 પરિવાર માટેનું એક પ્રાઇવેટ ક્લબ છે. શું ફેસિલિટી હશે મારા ક્લબમાં? 51 પ્લસ ફેસિલિટીઝ, ઇટ મીન્સ એમ્યુનિટીઝ. 51 પ્લસ એમ્યુનિટીઝ છે, જે ઘણી બધી વધારે છે. અને એમ્યુનિટીઝની વાત કરું તો મારા ક્લબમાં એક બાળકનો જન્મ થાય છે ત્યાંથી એ વૃદ્ધ થાય છે ત્યાં સુધીની દરેક એમ્યુનિટીઝ અવેલેબલ છે. એમ્યુનિટીઝના પણ ઘણા બધા પ્રકાર હોય છે, જેમાં એવું કહી શકાય કે ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ, વોટરફોન એમ્યુનિટીઝ, રિલેક્સેશન એમ્યુનિટીઝ, ફિટનેસ એમ્યુનિટીઝ. એના સિવાય સૌથી મોટી એમ્યુનિટીઝ છે જેને આપણે એવું કહી શકીએ કે વેડિંગ એમ્યુનિટીઝ. મારા ક્લબમાં ડેસ્ટિનેશન વેડિંગ પણ અવેલેબલ છે. આવી ઘણી બધી પ્રકારની એમ્યુનિટીઝ મારા ક્લબમાં અવેલેબલ છે, જેની ટોટલ ક્વોન્ટિટી આપણે ગણીએ તો 51 પ્લસ એમ્યુનિટીઝ આપણે ત્યાં અવેલેબલ છે. આ મેમ્બરશિપ લેવા માટે કેટલા રૂપિયા ચૂકવવામાં આવે? મારી મેમ્બરશિપ ફક્ત હાલમાં 2,91,000 પ્લસ 5% જીએસટી લાગે છે, એટલે 2,91,000 અમે મેમ્બરશિપ એલોટ કરીએ છીએ. અને તે પણ 2,91,000 કોઈ પણ વ્યક્તિએ એક સાથે ચૂકવવાના નથી. તેના માટે આપણે ઇઝી ઈએમઆઈ પણ અવેલેબલ છે, જે ફક્ત જે વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય તે ફક્ત 5,000 મહિને ઈએમઆઈ પે કરી અને મારા ક્લબની મેમ્બરશિપ લઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.